વિસનગર વિકસિત ભારત અભિયાન અંતર્ગત વિસનગર માર્કેટ યાર્ડ એપીએમસી ખાતે ખેડૂત શ્રમિક સંવાદ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે એક અત્યંત મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે મનરેગા એમજીએનઆરઈજીએ યોજનાનું નામ બદલીને જી રામજી કરવામાં આવ્યું છે। સાચી સમજણ કોંગ્રેસ વાળા તો બોલે જાય તેની આખી દુનિયા ઉપર ટ્રમ્પે વધાર્યો છે, આપણે પણ એમાંના એક છીએ। પરંતુ આ ટેરિફથી ખેડૂત અને પશુપાલકને ₹1 નુકસાન ના થાય એની ચિંતા પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે। કારણ કે આપણું ગામડું જીવતું રહે, પશુપાલક જીવતો રહે, ખેડૂત જીવતો રહે એની ચિંતા એમને કરી છે। અને ઉદ્યોગો માટે પણ જે વિશ્વ બંધુની ભાવનાથી આપણે આગળ વધી રહ્યા જી રામજી યોજના ભારત સરકારે કેન્દ્રીય બજેટ 2026-27 જે લોકસભામાં રજૂ કર્યું છે એમાં સૌથી કેન્દ્રમાં ખેડૂત છે। આમ પણ આપણો ખેતી પ્રધાન દેશ છે એટલે કોઈ પણ યોજના આ રાષ્ટ્રમાં બને, કોઈ પણ બજેટ ફાળવવામાં આવે તો એના કેન્દ્રમાં હંમેશા ખેડૂત હોય છે। એટલે 2026-27ના આ બજેટમાં સંરક્ષણ પછી સૌથી વધુ કોઈ બજેટ હોય તો એ ખેડૂતો માટેનું છે અને સૌથી વધુ આવર્તન પણ એમના માટે જ થયું છે। હવે સાથે સાથે વિશ્વની અંદર સૌથી વખણાઈ જેવી વિશ્વના અનેક દેશોમાં આ યોજના ફરીથી બીજા દેશો એની કોપી કરી રહ્યા છે, એની નકલ કરી રહ્યા છે। એવી યોજના એ શ્રેષ્ઠ યોજના આજે મનરેગાથી પછી જી રામજીના સ્વરૂપમાં આવી છે ત્યારે એનું જે મોડિફિકેશન છે એ સૌથી અગત્યની વસ્તુ છે। ભૂતકાળમાં 100 દિવસની જે ખાતરી આપતી રોજગાર યોજના હતી, આમ તો આ સ્થાનિક ડોમેસ્ટિક એમ્પ્લોયમેન્ટ સ્કીમ છે એટલે સ્થાનિક રોજગારી, ગામની રોજગારી ગામમાં, શહેરની શહેરમાં, પણ આ ગ્રામ જીવન સાથે સંકળાયેલી બાબત છે એટલે લોકજીવનમાં એની ખૂબ મોટી અસરો છે। સૌથી મોટી અસર એ છે કે આ અર્બનાઇઝેશન રોકવા માટેની સૌથી મોટી યોજના છે જે ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરે છે, સાથે સાથે રોજગારીનું સૃજન કરે છે। એટલું જ નહીં પણ બેરોજગારી થકી જેટલા આયામો છે પછી આતંકવાદ હોય, નક્સલવાદ હોય, આ બધા જુદા જુદા મુદ્દાનું સમાધાન પણ માત્ર રોજગારી સાથે છે। એટલે સ્થાનિક લોકો શહેરમાં સ્થળાંતર ન કરે, અર્બનાઇઝેશન ન થાય, ત્યાં ગરીબી, બેકારી, રોગચાળો, બીજા બધા સિવિક સેન્ટરના પ્રશ્નો આ ઊભા ન થાય એટલે ગામડાનું અર્થતંત્ર મજબૂત બનાવી અને ગામો મજબૂત થાય એ દિશામાં બજેટ બનાવ્યું છે। તમે જાણો છો કે દેશની અંદર 6,67,000 ગામડા છે, ગુજરાતમાં 58,797 ગામ છે। આ દરેક ગામને સશક્ત બનાવીશું તો જે માઇગ્રેશન છે ખાસ કરી અને સ્થળાંતરણ અટકશે એ મુખ્ય ફાળો છે, જેના કારણે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ ધ વર્ક જે સૌથી મોટો આશુ છે એ પણ જળવાશે। એટલે એના ભાગરૂપે જનજાગૃતિના કાર્યક્રમ માટે, લોકજાગૃતિ માટે આ ખૂબ વિશાળ સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં વિસનગર અને આજુબાજુના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર યોજનાની જાણકારી આપી, કેમ નામ બદલ્યું,
રામ ભગવાન સાથે જોડેલી યોજના છે. 120 કરોડ હિન્દુઓના આસ્થાનું આ કેન્દ્ર છે. એટલે તમામ વાતની વાત કરી, બંધારણીય જોગવાઈની વાત કરી અને વિસનગરની જનતાને ફરીથી પણ અવગત કરાવી અને આ રાષ્ટ્રને આની મોટી ભેટ આપી છે.